साया तू बड़ो धनी तुझसे बड़ो न कोई तू जेना सिर रथ दे सो जुग में बड़ होय। દેખાય છે કે અહીંથી જે ભણેલો ગયો છે આ બધા સારા સ્થાન ઉપર જ હશે। આ બધા જે તેજસ્વી દેખાય છે એ મા પાસે માના આશીર્વાદ લઈ લે અને સરસ્વતીની કૃપા લઈ લઈને જે નીકળશે ને અહીંથી એ ક્યાંય વિશ્વમાં પાછો નહીં પડે એવો ચારણ બનશે આ। પણ ત્રિગુણ ગુણ કુળ ચારણા સુરા સતી સગત અમારામાં તો ત્રણેય થાય છે કે સુરા સતી સગત। સરદાસજી જે હતા એ રાવળ જામની કવિતા બનાવ ત્યારે મને વિચાર એ આવતો હતો કે આવા કાળા માથાના માનવીના વખાણ કરવા કરતા આ માણસ ઈશ્વરના ગુણ ગાય તો એનો ભવસાગર તરી જાય એટલા માટે મેં વખાણ ન કર્યા એના। પૂજ્ય રૂમલમાં ધામ ખાતે મહાત્મા ઈશ્વરદાસજી જેનો જન્મ 1515 એટલે કે 568 વર્ષ પહેલા એટલે કે 568મી જન્મ જયંતિ આજે ત્યારે મા રૂપલમાના આદેશ મુજબ આપાના સાનિધ્યમાં અને આયમાના સાનિધ્યમાં તથા મહાનુભાવો જે છે અમુદાનભાઈ છે, જસુભાઈ છે, અજીતભાઈ છે, નામી અનામી બધા આપણા સમાજના જે આગેવાનો છે અને બાળકો છે એની આજે આપણે ઉજવી રહ્યા છીએ। ત્યારે आज रोज आज अपना ईश्वरा सो परमेश्वरा एवं ईश्वरदासजी ની તિથિ હોય એ દિવસની ગુજરાત રાજસ્થાન અસંખ્ય જગ્યાએ ઉજવણી હોય। આજે મોરબી છે, રાજસ્થાનમાં ભાદરેજ છે જ્યાં જન્મસ્થળ છે ઈશ્વરદાસજીનું, અને આ માતાજી રૂપલમાના સાનિધ્યમાં રામપરા ધામ ખાતે આજે આ નિમિત્તે આપણે બધાને મળવાનું થયું। ખરેખર ભગવતીની કૃપા, હરિરસ અને દેવયાણ અને બીજા અન્ય ગ્રંથો પણ ઈશ્વરદાસજી કે જે રચ્યા છે અમુદાનભાઈ હરિરસ અને દેવયાણ, એટલે આમ જોઈએ તો બધા પુરાણો અને ગ્રંથોનો જેમાં સાર આવે એવા મહામૂલા પુસ્તકો ઈશ્વરદાસજી આપણને આપ્યા। સાયા તું બડો ધણી તુझसे બડો ન કોઈ તું જેના સિર રથ દે સો જુગ મેં બળ હોય। આ ઈશ્વરદાસજી મારી દેવયાણમાં શક્તિ ઉપાસના કરી, જબરજસ્ત એવી સાધના એવી લેવા અને જબરજસ્ત જે જગદંબાની ઉપાસના કરી, અને એ જગદંબા ભગત બાપુ લખે અણમોલ હા હા હમતાણા મારી દિવસ ક્યાં જાતા રહ્યા। તો એ જ ઉપાસના શક્તિ પ્રતિકને ઈશ્વરદાસજીએ જે નિરૂપા છે ભગવતીને, એ સાક્ષાત સ્વરૂપના દર્શન આજે આપણે હરિરસ કે દેવયાણ એ આપણે શ્રી હરિનું શક્તિ ભગવતીનું આપણે સાનિધ્ય સેવાય એવું લાગે આ વાંચ્યા પછી, આ જીવનમાં ઉતાર્યા પછી। અને આજે જોઈએ તો આપણે 18 વરણ દરેક સમાજ આર્યસની ઉપાસના કરતો થયો છે। વર્ષોથી આગળ અમુદાનભાઈ વાત કરતા હતા, અજીતભાઈ, આપાભાઈ પિંગળસિંહ બાપુ નરેલાએ હરિયસનું પ્રકાશન કર્યું અને બીજી આવૃત્તિ શંકરદાનજી લીમડી બાપુએ કરી। પછી તો વખતો જબરદાનભાઈ રોહડિયાથી માંડી અને વખતો અચલદાનભાઈ બોક્ષા જબરજસ્ત છેલ્લા વર્ષોથી 4 દાયકાથી 90-92 વર્ષની ઉંમરે પણ જે એ ખરેખર એવું વડોદરાથી માંડી બોડેલી, આજ બોડેલી એ કાર્યક્રમ છે, મારે આજ બોડેલી જવાનું હતું માતાજી, પણ અહીંની વાત થઈ એટલે મેં કહેવરાયું ભાઈ આ વખતે નહીં આવું, પોર આવ્યો હતો અને હાલો લઈશે તો વળી આવતી સાલ ભગવતીની મરજી। પણ આ ખૂબ રાજીપો છે અને ખાસ તો આજે શિક્ષણ આવ્યા ગયા ને એ તો માનો ફરજનો ભાગ છે અને એ પોતે ભગવતીનું સ્મરણ લઈને બેઠા છે, આશરો લઈને બેઠા છે હોય જ, પણ જે શિક્ષણ માટે જે પ્રયત્નો હાથી થાય, સોનભાઈ મને ગમતા આઈમાની જે ભાવના હતી, આપણા પરગણા વડીલોની જે ભાવના હતી, જે કવિવરોએ છે સાહેબ ભગત બાપુ તો અમુદાનભાઈ બોરડીના આંગણામાં રહેવા વયા ગયા, મહામૂલો ચારણ, જે ધાડ ધાડા જે હળાવીડ ચારણ, મારી એ બોરડીના આંગણામાં સમાજ ભણી જાય એટલે રહેવા વયા ગયા। આથી કોઈ મોટી સિદ્ધિ હોય જ નહીં સમાજ માટે, સમાજનો ઉદ્ધાર થયો એવા હુનભાઈમાં, એવામાં ભગત બાપુ, એવા અનેક આપણા કવિવરો, એમાં ઈશ્વરદાસજી, બ્રહ્માનંદજી અનેક થયા। તો આ ચારણોને ભક્તો વખત મળ્યા છે। આ યુગમાં પણ તમે જુઓ તો અનેક એવા કવિઓ ઠેઠ આપણે રાજભા લગી જાય અમુદાનભાઈ, આ બધું જે ભગવતીની કૃપા છે ચારણ પર વરસતી જ રહી છે, વરસતી છે એવી આપણે પ્રાર્થના કરીએ। અને આજ અમને એવા ધન્ય થયા કે અહીંયા આજ પહોંચાણું। ભલે, જય માતાજી। તું ઘડન ઘડાય ભવ ઘાટ નમો ગાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ। તો ભાન બે ભાનમાં માત તુજને રીટા વિહારી બાપનું નામ દીધું। ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જનની તણું એક લીધું। તે લડાવી લાડ ખૂબ મોટા કર્યા અને સત્ય કાવ્યના અમને દૂધ પાયા।
હવે ખોળને ખેલવા બાળને માં, હવે તરછોડમાં જોગમાયા. એવી જોગમાયાઓ આદિ અનાદિથી આપણી ત્યાં આવતી રહે છે. બચુભાઈ સમર્થ વાર્તાકાર એમ કહેતા હતા ઘણી વખત. એને કોકે પૂછેલું કે તમને રાધા ને કૃષ્ણ નજીક કે મીરા નજીક? એટલે બચુભાઈ જવાબ દીધો કે રાધા અને કૃષ્ણ ને રાધા નજીક છે કે મીરા નજીક છે એની મને ખબર નથી, પણ અમારામાં 9 લાખ લોબડિયાળીઓ થયું એમાં અમને હોનલ નજીક દેખાણ આવી. એમાં અમને હોનલ નજીક દેખાણા. એવા સોનલમાં પછી જેને આ સાનિધ્યમાં જાય પછી કઈક ટાઢક થાય, અંદરથી કઈક ટાઢકના શેરડા ફૂટે અને એની ઉર્જા આપણને કઈક આશીર્વાદ આપતું હોય એવું કોઈ રૂપ જો મેં જોયું હોય, આપ બધા એના અનુભૂત છો, એવું કોઈ રૂપ જોયું હોય તો રૂપલના માના સાનિધ્યમાં આપણને બધાને મળે. એવા માના સાનિધ્યમાં આજનો આવરૂડો પ્રસંગ મઢડાથી પૂજ્યપાદ. હવે તો એને પૂજ્ય કહી તો એમાં કઈ ખોટું નથી. એટલું સમાજ માટે દોડે છે અને માનો શીલો એમને ચાલુ રાખે છે. એવા ગિરીશ આપા, આપાભાઈ આદરણીય સમાજ સેવક વર્ષોથી જે કરે છે એ, અજીતભાઈ મારું મોસાળથી જેને કહેવાય જસુમા, બધા આપ બધા પધારેલા જે વધારે સમય ન લેતા એટલે બધાના નામ નથી લેતો, પણ બધા પધારેલા માના સાનિધ્યમાં માએ જે મા પાસે ભણતા હતા એમ મને એમ લાગે છે કે અમે એક દિવસ જુનાગઢની બોર્ડિંગમાં ભણતા હતા એ આજ બધાને જોઈએ છીએ તો કોઈ ઓફિસરો કોઈ હારા સ્ટેજ ઉપર અમે એને હારા સ્થાન ઉપર જોઈએ છીએ. મને ભવિષ્ય એવું દેખાય છે કે અહીંથી જે ભણેલો ગયો છે આ બધા હારા સ્થાન ઉપર જ હશે. આ બધા જે તેજસ્વી દેખાય છે એ મા પાસે માના આશીર્વાદ લઈ લે અને સરસ્વતીની કૃપા લઈ લઈને જે નીકળશે ને અહીંથી એ ક્યાંય વિશ્વમાં પાછો નહીં પડે એવો ચારણ બનશે આ. અને બીજી વાત, આજ તો ઈશ્વરદાસ બાપુનો જન્મ જયંતિ જયારે ઉજવાય છે ત્યારે અસરદાનજી બોક્ષા તો ઘરે ઘરે. અને બીજું હવે માં એવું થયું છે કે જ્યાં ચારણોના ઘર જાજા 50-50 ઘર હોય ને ત્યાં હરિરસના પાઠ થતા થઈ ગયા છે. જ્યાં જ્યાં એક મોટા મોટા સિટીના નગરમાં મહિને 15 દિવસ કે જ્યાં જ્યાં માના હરિરસના પાઠ માં કરે છે. આ બધા હરિરસ ની વાત કરીએ બહુ ગિરીશ આપાએ કીધું એમ, પણ એક દોહો બહુ સરસ છે આપાભાઈ કે અનેક કવિ નિપજ્યા ચારણ જાતમાં સમાજમાં, અનેક કવિઓ જીવ્યા, અનેક કવિ નિપજ્યા જેની વેમડ પૂગી વાત, પણ એક ઈશ્વર દાસથી અમારી ઉજળી ચારણ જાત. એક ઈશ્વરદાસ થી ઉજળી અમારી ચારણ જાત. એવા ઈશ્વરદાસ બાપુ, કસા મહેલ બનાવું મહેલ તો મેં ગિરિમર કહાવે, કસા ગુણ હું ગાવ ગુણ જો તહા તુમરું ગાવે, કસા પખાડું પાઉં પાઉં તો જહા ગંગાજી પખાડે. હે બાપ, તારા વર્ણનને હું શું કરી શકું? એને એવું કીધું. એને હું ઘણી વખત કહું ને, માએ નો બંગલો બનાવ્યો, નો ઓફિસ બનાવી, હોનલબાઈએ માણા બનાવ્યા, એ માણે ભક્તિ કરતા કરતા એ કીધું તારા હું શું કરી? કસા મહેલ બનાવું મહેલ તો ગિરિમેર કા. આ હિમાલયની તારો મંદિરો છે. કસા મહેલ બનાવું મહેલ તો ગિરિમેર કહાવે, કસા ગુણ હું ગાવ ગુણ તો જહા તુમરું ગાવે, કસા પખાડું પાઉં પાઉં તો જહા ગંગાજી પખાડે. તારા ગુણને હું શું કાંઈ પ્રાપ્ત કરી શકું? એટલે ઈશ્વરદાસ બાપુમાં અમે ઘણી વખત નાના હતા ત્યારથી અત્યારથી એમ કરીએ, રટણ કરીએ. અને સાયા તું બડો ધણી તુજ સે બડો ન કોઈ, તું જીણ સિર પે હથ રખે ઓ જગ મેં બડો હોય. મને એમ લાગે કે જગતમાં બડો થાય, મોટો થઈ જાય, જેને હાથ પડી જાય. મને અટાણે એવું લાગે કે આ માનો હાથ આની માથે પડી ગયો, આને કોઈ પાછા ન પાડી શક્યા. રૂપલ માનો હાથ પડી ગયો. હવે આને સાયા તું બડો ધણી. એક નાની એવી 2 મિનિટની વાત કહી અને મારા વિરમને એળું. કારણ એટલા માટે કે આપણે વધારે ગૌરવ થાય ઈશ્વરદાસ બાપુના જન્મનો. કારણ એટલા માટે કે રાજસ્થાનમાં જેનું જન્મસ્થાન અને ત્યાંથી આયા આવેલા વર્ષો પહેલા, લાંબી વાત છે પણ હું તમને ટૂંકમાં કહી દઉં. આવેલા પેલા ગિરનાર આવેલા, પધારેલા એમના કાકા. અને ગિરનારની માલુકર ત્યાં એમને એક ધૂણીમાં સામે પવને જ્યાં ધોવાડો જતો હતો, સામે પવને લઈ જોયો એને. એટલે આપ વડીલોને તો બધાને ખબર હોય, પણ કદાચ યુવાન ડાયરાને ન ખબર હોય એટલા દોહરાવું છું. એટલે જોયું ને ત્યાં શેષાય અવતાર લક્ષ્મણજીનો એમને ભેટો થયેલો. અને એ ભેટો થયેલો અને એ વખતે દ્વારકાથી દર્શન કરી અને ઈશ્વરદાસજીની 18-20 વર્ષની ઉંમર છે અને સોમનાથ ગયા. માં સોમનાથ થી પછી દ્વારકા જ ગયા
અને દ્વારકાથી એ વખતે જામનગરની માલુકર નવા ગામ જેને કહેવાતું, અને જાતા જાય દ્વારકા ને વળતા રાવળ જામ. હા, એ વખતે એવું હતું કે દ્વારકા જે દર્શને જાય ને એ વળતા રાવળ જામની કચેરીમાં જાય. અને રાવળ જામે જડિયો જંગલમાં વસે, ઘોડેરો દાતાર ત્રુઠો રાવળ જામને એને હાકી દીધો આકાર. હાલાર આવો ઈ શંકરના શિવનો ભક્ત ઉપાસક, અને એની કચેરીની માલુકર ઈશ્વરદાસજી ગયા પોતે, અને કચેરીની માલુકર આમ કચેરી ભરાણે લઈ, અને એમાં ઈશ્વરદાસજીએ એના પછી ઓછું હા મને ઈશ્વરદાસજીએ એમાં વર્ણનો શરૂ કર્યા. પોતાનો અવાજ, નાની ઉંમર, અને જેનો ભગવતી ઉપર ભગવતીનો કે હાથ પડી જાય ને એ પાછો ન પડે. ભાઈ આપણો અહીંયા ગૈરનો જ દાખલો લ્યો, રાજામાંથી રાજભા થઈ જાય આ ભગવતીનો હાથ પડે તો થાય. આ પુરાવો આપણો એવો ભગવતીનો હાથ પડેલો. અને ઈ ઈશ્વરદાસજી ન્યા કચેરીની માલુકર હકડા ઠાઠ કઈ કવિઓ બેઠેલા. પેલા તો પાદ પૂર્તિ આપવામાં આવતી. અજીતભાઈ એક કડી આપે, સબ નદીયન કો નીર ઉજ્જવલ રૂપ નિદાન, શાહ પૂછે કવિ ગંગ કો કે યમુના ક્યું ભઈ શ્યામ. હા, અકબરના દરબારમાં કવિ ગંગ ને પ્રશ્ન પૂછ્યો હતો કે આ બધી નદીઓના નીર ઉજ્જવળ કલરના છે ને યમુના નદીનું શ્યામ કલરનું નીર કેમ? જીણાભાઈ ક્યાં ગયા બાર? હા, એટલે એને પૂછ્યું, એટલે તરત જ જવાબ દેવા પડતા. એટલે કવિ ગંગે કીધું કે હા, અકબરની કચેરીમાં પ્રશ્ન પૂર્ણ, સબ નદીઓન કો નીર ઉજ્જવલ રૂપ નિદાન, શાહ પૂછે કવિ ગંગ કો કે યમુના ક્યું ભઈ શ્યામ. એટલે તરત કવિ ગંગે જવાબ દીધો કે જા દિન સે જદુ નાચ ચલે બ્રજ ગોકુલ સે गिरधारी, ता दिन से ब्रज नायिका सुंदर रंपति कंपति पंत प्यारी, उनके नैन की सरिता भई शंकर शिष चले भारी, कवि गंग कहे सुन शाह अकबर ता दिन से यमुना भयकारी. ભગવાન કૃષ્ણ ગોકુળ મથુરા છોડીને જેજુના દ્વારકા ગયા, અને ગોપીઓ વિરહમાં એના કાંઠા ઉપર આવીને બેઠા હતા અને કૃષ્ણને યાદ કરતા હતા, અને એની આંખમાંથી આહુડા આવી ગયા. એ આહુડા યમુના નદીમાં ભીળ્યા એટલે યમુના નદી શ્યામ કલરની બની ગઈ હતી. આવા એ આવી પાદ પૂર્તિ કાંઈક આપવામાં આવી, અને ઈશ્વરદાસજી બોલ્યા. અને એ વખતે પિતાંબર નામના ભટ્ટ એક વિદ્વાન ભોદેવ બ્રાહ્મણ જેને કહેવાય, વિદ્વાન બ્રાહ્મણ, શાસ્ત્રોના લેખનના વિજ્ઞાન માણસ. હવે રાવળ જામનો એવો નિયમ હતો કે જે કોઈ કવિ કલાકારો જે કોઈ આવે એની પિતાંબર ભટ્ટ જો એની કવિતાની કિંમત કરે તો જ રાવળ જામ કરે. આખી કચેરીમાં ઈશ્વરદાસજી બોલતા હતા ભાઈ 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 ભાઈ. અમુકની વાણી એવી હોય, આપણે ભીખુદાનભાઈ બોલતા ત્યારે ગાતા ત્યારે વનરાય ડોલો, હાસ્ય રસ કરે તો વનરાય ડોલવા લાગતી. હા, અને કરુણ રસ કરે તો વનરાય થંભી જતી હતી, અને ગાવા મળે ને ત્યારે વનરાય ઓવારણા લઈ જતી હતી. ઓવારણા લઈ આવા શબ્દો જેના એ બાળા કચેરીની માલિક બેલા ભાઈ ભાઈ. પણ રાવળજામ ને મજા આવતી હતી, એટલે રાવળજામ પિતાંબર ભટ્ટ ની સામે આમ જોયું, પણ પિતાંબર ભટ્ટ તરત હેઠું જોઈ ગયા, નીચે જોઈ ગયા. એટલે રાવળજામ ની મોજ વહી ગઈ પાછી. બપોર થઈને કચેરી હાલી, બપોર લગી હાલી અને કચેરી પૂરી થઈ. પણ રાવળ જામે કાંઈ ઈશ્વરદાસજીને કાંઈ ભેટ કે આપા બક્ષિસ કાંઈ ન આપી. આવું હારું બોલ્યા, આવી હારીની રજૂઆત. પણ બધા કવિઓ બીજા હતા એને કીધું કે ન આપી. એનું કારણ છે, ચર્ચા થઈ પછી કે કારણ છે કે જેની કવિતાની પિતાંબર ભટ્ટ કવિતાની કિંમત કરે તો જ રાવળ જામ કરે. ઈશ્વરદાસજી બોલતા હતા ત્યારે બધાને મોજ આવતી હતી, અંદરથી તો પિતાંબર ભટ્ટ ની મોજ આવતી હતી, પણ હેઠે જોઈ જતા હતા, એટલા માટે એને બક્ષિસ ન આપી. ઈશ્વરદાસજી આવી ચર્ચા કરતા કરતા બપોરનો સમય જમી અને પોતાને ઉતારે ગયા ને એને વિચાર આવ્યો કે હું તો ખાલી રાવળ જામને મળવા આવ્યો, એની પાસે કઈ બક્ષિસ લેવા આવ્યો નથી, કઈ ભેટ લેવા નથી આવ્યો. હું તો દર્શન કરવા નીકળ્યો હતો, પણ કાલ સવારે કોઈક આશા કરીને આવે અને રાવળ જામના ગુણગાન ગાય, અને રાવળ જામ એને કઈ ન આપે અને નિરાશ થઈને વયો જાય, અને આ પિતાંબર ભટ્ટ જો એની કવિતાની કિંમત ન કરે તો રાવળ જામ ન કરે, અને રાવળ જામ ન કરે તો કોઈ આશા કરીને આવ્યો હોય નિરાશ થઈને જાય. એટલે આવા માણસને કચેરીમાં રહેવા દેવાય નહીં, આવા માણસને કચેરીમાં રહેવાય દઈ નહીં. હાજ લગી વિચારમાં એને આવ્યો, અને હાજે ઉભા થઈ આવું ટાણું, હાજકનું બે હાથમાં ટાણું, વાળું ટાણું આપણી દેશી ભાષામાં ગઈ, હાથમાં તરવાર લઈને નીકળ્યા અને પિતાંબર ભટ્ટ નું ઘર ગોતતા ગોતતા નીકળ્યા. કે ભાઈ પિતાંબર ભટ્ટ નું ઘર ક્યાં? તો કોઈ કીધું હામી ઓલી વંડી દેખાય, પેલા તો દેશી મકાન આપા એ વંડી ક્યાં હામી વંડી દેખાય? તો કે હા.
ઠેકીને ગયા ન્યા. ઠેકીને પિતાંબર ભટ્ટના તુલસીનો મોટો ક્યારો, પીપળાનું ઝાડ અને એના આડા હતાણા હતાય અને ને વિચાર કર્યો કે પિતાંબર ભટ્ટ અહીંથી નીકળે એટલે તરવારથી એક ગાન માથું ધડથી માથું નોખું કરી એક ગાયે અને પાછો વંડી ઠેકીને વયો જાવ. આમ કરી વિચાર કરીને તુલસીના ક્યારા આડા હતાણા મોટો ક્યારો અને આયા પિતાંબર ભટ્ટ અને એના પત્ની બે વ્યાળું કરવા બેઠા. વ્યાળું કરતા કરતા બે વાતું બે માણા કરે છે કે આજ તો તમને કચેરીમાં એના પત્નીએ પૂછ્યું કે આજ તમને વાર કેમ બહુ લાગી? તો કે આજ તો વાર લાગે એવું હતું. આજ આખી કચેરીને કોઈને ઊભું થવાનું મન થતું નહોતું. આજ રાજસ્થાન માંથી કે કેવા કવિઓ બે આવ્યા હતા. એમાં એક ઈસરદાસજી નામના જે કવિ હતા એને જે કવિતાઓ રાવળ જામની બનાવી, પણ આખી કચેરીમાં હજી લગીમાં કોઈ આવો કવિ નથી આવ્યો ને આવો કોઈ અવાજ વાળો આવ્યો યુવાન નથી આવ્યો. આવી એની અવસ્થા. એટલે પિતાંબર ભટ્ટના એના પત્ની કે આવું સારું ગાયું તો રાવળ જામે એને કઈક સારું આપ્યું હશે ને? તો કે ના, કાંઈ નથી આપ્યું. કેમ ન આપ્યું? આવું સારું ગાયું તમે કયો છો અહીં વખાણ. તો કે જે કવિઓ આવે, કચેરીનો નિયમ છે, જે કવિ કલાકાર કે આવે એની કવિતાની કિંમત હું પરીક્ષા કરું અને એમાં જો પાસ થાય તો રાવળ જામ આપે, બાકી આપે નહીં. એ આમ વાત કરી એટલે પિતાંબર ભટ્ટના પત્ની કે આ વાત બે માણા કરે છે અને ઈસરદાસજી તુલસીના ક્યારા આડા બેઠા બેઠા વાત ને સાંભળે છે. પછી એના પત્નીએ પૂછ્યું કે તમે આયા આવી હારી કવિતાની તમે કયો છો રજૂઆત કરી, બહુ હારા કર્યા, તો તમે કેમ એના વખાણ ન કર્યા? કે ન કરવાના કારણ એ હતા કે ત્યારે મને વિચાર આવતો હતો કે 18-20 વર્ષનો યુવાન એવી પોતાની વાણીની ધારા જાતી હતી, પણ ત્યારે મને એમ થતું હતું કે એના શબ્દની જે ગોઠવણી હતી ત્યારે મને એમ થતું હતું કે આમાં તો જો શબ્દ સાંભળી જાય તો ઈશ્વરે ખુદ આવવું પડે અને સામે પલઠે વાળીને બેસી જાય, આવી એની ધારા હતી. પણ મને ત્યારે વિચાર એ આવતો હતો કે ઈસરદાસજી જે હતા એ રાવળ જામની કવિતા બનાવ ત્યારે મને વિચાર એ આવતો હતો કે આવા કાળા માથાના માનવીના વખાણ કરવા કરતા આ માણસ ઈશ્વરના ગુણ ગાય તો એનો ભવસાગર તરી જાય, એટલા માટે મેં વખાણ ન કર્યા એના. કાળા માથાના માનવીના ગુણગાન ગાવા કરતા જો ઈશ્વરના ગુણગાન ગાય તો ભવસાગર તરી જાય, એટલા માટે મને વિચાર. પણ ઈસરદાસજી વાત સાંભળી ગયા અને સાંભળતા તરવારનો કર્યો ઘા અને પિતાંબર ભટ્ટ બેઠા હતા જમવા વ્યાળું કરવા બેઠા હતા, એના ચરણમાં પડી અને પેલો દોહો કીધો કે લાગા પહેલે લળીએ પિતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત તે મને પાયો 50. હે બાપ, અટાણ લગી હું ફર્યો તે મને ભાગવત ને રાજા આજથી તારા ચરણો તને પગે લાગી તને ગુરુ ધારણ કરી અને નક્કી કરું છું કે જીવું ત્યાં લગી કોઈથી કાળા માથાના માનવીના ગુણગાન નહીં ગાવ અને જીવીશ ત્યાં લગી હું ઈશ્વરના ગુણગાન ગાય. એટલે ઈ હરિનો રસ જેને મળી ગયો એટલો આ આપણો હરિરસ છે. એટલા માટે જેને હરિનામનો જેને રસ મળી ગયો ઈ આ હરિરસ માટે. એટલે આ એના આપણે જીણ એટલા માટે કે પહેલો નામ પરમેશ્વરો જણ જગ માડો જોઈ મૂર્ખ નર સમજે નહીં મારો હરિ કરે સો હોય. ઈ બધું તત્વ અને આખો હરિરસ લખ્યા પછી ભગવાન કૃષ્ણને સાક્ષાત સંભળાવ્યો. પછી માં બાજુમાં બેઠા હતા, આપાએ વાત કરી હતી ત્યાં જોડી દઉં વાતને મારી પૂરી કરવું. એટલે પછી કીધું ભગવાન કૃષ્ણએ સાંભળ્યા પછી કીધું કે વાહ કવિરાજ, તમે ગુણગાન તો ભગવાનના બહુ સારા ગાયા, પણ તમે તો દેવી પુત્ર છો અને માને ભૂલી ગયા. માને તમે ભૂલી ગયા. ત્યાર પછી એને કીધું કે આમાં અટાણે હું આમાં હતો પણ હવે હું તમારું સ્મરણ કરે અને ત્યાર પછી ઈસરદાસ બાપુએ દેવયાણ નામનું સર્જન કર્યું. આ બે ગ્રંથ આપણા માટે, સમાજ માટે, દુનિયા માટે અદ્ભુત છે. એમાં તમે દરેક શાસ્ત્રોનો સાર જો કોઈને જોવો હોય તો આપણા હરિરસમાં મળે. એટલે અનેક કવિ નિભજ્યા જેની વેમંડ પૂગી વાત, પણ એક ઈસરદાસથી અવાડી ઉજળી ચારણ નાથ. જય માતાજી, જય માતાજી. કિણ કુળા સુરા કિણ સતી અને એક દો ગુણ જગત, પણ ત્રિગુણ ગુણ કુળ ચારણા સુરા સતી સગત. અમારામાં તો ત્રણેય થાય છે કે સુરા સતી સગત. એટલે ઈશ્વરદાસજીએ પછી માનું વર્ણન નહીં કર્યું. હા, ઝાડ ટળે મન મન ગળે નિર્મળ થાય દે ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. પણ પછી આવું કીધું ને અમુદાનભાઈ કીધું કે માને તમે માને ભૂલી ગયા.
તેરે કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રયણ કો માડી સસી સે કરા સિદ્ધ સરનારી જગની મુવણ જોર જોડ ધારી ધવા ધવળ કર ધબદું ધવળા કૃષ્ણા કુબજા કચિત કમલા ચલા ચલા ચા મુંડા ચપલા વિકટા વિકટ બાલા વિમલા શુભકાસી પા સઈ સઈ અંબા પરિયા પારમ પાર પાલંબા પિચાસણી શાકણી પતિપંબા અથ આરાધે જય અવલંબા કાલિકા શમ કાલિકા શારદા ત્રિપુરા તારણી તારા તનિયા ઓહમ સોહમ આવું એક ભવ્ય રૂપ જગત ઉપર આવે છે ઈશ્વરદાસજી જેવું અને આ પરમ તત્વ જોગમાયા જેવું જ્યારે આવે છે ઈ ઉતરે છે, એ જગતમાં ઉતરે છે, એનું અવતરણ થાય છે, અવતરણ થાય. ઈ શ્વાસે શ્વાસની જ્યારે ક્રિયા બને છે ત્યારે ઈ શ્વાસ લે છે બાળક, એની સાથે એને ઈ જે એ થાય છે ત્યારે એ ઉતરી જાય છે અંદર. એટલે એવું તત્વ જગત ઉપર જન્મે ત્યારે તો શિલોત જેનામાં પ્રગટ્યું છે. હમણાં હું ગાડીમાં વાત કરતો હતો કે જેમાં શિલત્વ પ્રગટ્યું છે એવું તત્વ જે છે, એવું તત્વ છે એને ભૃતુહરિમાં એવું કીધું છે કે એને શિલત્વ આપા આવે હોય એમાં જેની પાસે શિલત્વ પ્રગટ્યું છે સાહેબ, એની આગળ તો દરિયો નદી બની જાય અને સિંહ હરણ બની જાય, સર્પ ફૂલ બની જાય, અમૃત ઝેર અમૃત બની જાય, એવું તત્વ આ માં આપણા કુળમાં, આપણા ચારણ કુળમાં એક પ્રગટ થયું છે એવું તત્વ. તો આ એક યજ્ઞ છે, આ શિક્ષણ છે ને એક યજ્ઞ છે. એને કીધું ભણવું ને ભણાવવું બે વેદમાં એને એક યજ્ઞ કીધો છે અને ઈ યજ્ઞ સતત ચાલુ રાખ્યો. આયમાં જે ચાલુ કર્યો હતો ઈ યજ્ઞ આ રૂપલમાં એને જીવંત રાખ્યો. અને આ બધા બાળકો હમણે અમુદાનભાઈ કહેતા હતા, એ બધા બાળકો એક દી ક્લાસ 1 ઓફિસરો બની અને જાશે અહીંથી, એવું માએ આ ભવ્ય કાર્ય કર્યું છે. અને યશોદાસજીએ હરિરસમાં બહુ સારા વર્ણનો કર્યો. પ્રગટ નામ પ્રતાપ વાસ વૈકુંઠ ભસાજો, પ્રગટ નામ પ્રતાપ દૂત જમતાસ દિખાજો, પ્રગટ નામ પ્રતાપ ઉર રહે ન ઉદાસી, અને પ્રગટ નામ પ્રતાપ ચંડ ભાંગે ચોરાસી. રામ રો નામ પ્રાણી રટે તાસો જળ પથરા તરે, ધર ધ્યાન ઈશ્વર શંક ધર અને અજો રામ મોખ ઉચરે. તો પછી માનું વર્ણન કર્યું. ગમ ગમત ભૂ ઘરી પાજ નેવરી રણ જણ ડમ ડમટ ડાક લી તાલ તાલી બજાય તણ પાજ સિંહ ગલ ગટે ચક ચલ હલે 14 મળે કોટ 33 ઉદો સુડિયો ગણ દ અદ્ભુત રૂપ શક્તિ અકલ અને પેત દૂત પાલતી ગહાય વાર ડમરું ડહક એમ મહમાઈ ગાવતી જી એમ મહમાઈ ગાવતી. આવા વર્ણનો ઈશ્વરદાસજીએ કર્યા. બ્રહ્માય રુદ્ર વિચારત બ્રહ્મ ન પાવત તોરાય પાર નિગમ પુરાણ પુરાણ ન જાણત કોઈ અધોક્ષ ગતિ અવૈવ પુરંદર તુજ ન નાણત ભૈવ. આવા વર્ણનો કરી ઈશ્વરદાસજીએ હરિરસમાં કર્યા છે. એટલે ઈ ભાગવતનો આખો સાર ઈશ્વરદાસજીએ હરિરસમાં આપ્યો છે. અને દેવી ભાગવતનો પૂરો સાર દેવિયાણામાં આપ્યો છે. એટલે આવું આ ભવ્ય કાળ આ આપાભાઈ ને આવો વિચાર આવ્યો કે આ હરિરસ લઈ અને અહીંયા આ વિદ્યાર્થીઓને આપવા. અને બીજું કે આ હરિરસ નો સતત જે સ્વાધ્યાય જો થતો હોય તો ઈ અચલદાનભાઈ એ ચાલુ કર્યો. સાહેબ ક્યાંય હરિરસ નો સ્વાધ્યાય નથી થયો, એવો જો સ્વાધ્યાય ચાલુ કર્યો હોય તો એ અચલદાનભાઈ ને એનો જશ જાય છે. એવા બધા આપણે આપા અમુદાનભાઈ, જસુભાઈ અને આ અમારા ભાઈ જતીનભાઈ છે દાતાર સ્વભાવ. તો એ મેને ચાહે મલક પણ ઉધધીને આય નોકે નટવર જેઠવા, એવું આજનું ભોજન જે બાળકોને આપ્યું છે એવા જતીનભાઈ ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ બધા અહીં પોતાનો ટાઈમ લઈને આવ્યા એ બધાને ખૂબ ધન્યવાદ. જય માતાજી. આપણે માહિતી મળી, આપણે
શ્રદ્ધા હોય એ સવાલ નથી, પણ અહીંયા માં બેઠા છે ત્યારે મને થોડુંક એવું થાય કે આ બધા છે એમ હું કાંઈક માના ગુણગાન કરું તો ઈ કોણ, આ મૂર્તિ કોણ છે? તો કે મારા મનડા ન તનડામ મઢી એ જીવન બાઈ માની આ મૂર્તિ રે જી, મેં તો આત્મા નયા માટકાવી એવી જોગ માયા તારી આ મૂર્તિ રે જી. અને આ વિશે અહીંથી આગળ કહીએ તો માં છે ને, આ આયમાનું પદ આય સોનબાઈ માએ જે છે ને, આપણામાં 9 લાખ થયા છે, પણ આપણે જોયું છે જાણ્યું છે ત્યારે સોનબાઈ માં અને સોનબાઈના માના જે કાંઈ કાર્યો હતા, એને જે ભાવ હતો સમાજ પ્રત્યે, સંસ્થાઓ પ્રત્યે, શિક્ષણ પ્રત્યે, એ આમાં આયમાં રૂપલમામાં જોઈએ છે ત્યારે આપણને એવું થાય કે આયપણું આપણે આયપણાનું બિરુદ આપીએ છીએ. એ મારી તે તો બિરાજ સોપાવ્યું છે બાય, મારી મોળી રામ પરારી રૂપલગાયજી આયપણાનું આય એ મારી હું તો બિરાજ સોપાવ્યું છે બાય, લાખ વંદન મારી રૂપલગાયજી ઉમરે જાજેરી. માની ઉંમર નાની છે હોનબાઈ માં કરતા, પણ તું જાણ્યાળી રે મારી વડી બુદ્ધિયાલ બાઈજી. હે માં ભગવતી, તારી બુદ્ધિ જોઉં ને માં, તે મને એમ થાય કે આ હોનબાઈ માં જે વિચારતા હતા એ મારી ભગવતી રૂપલ માં વિચારે. આ ઉમરે જાજેરી પણ તું જાણ્યાળી રે મારી વડી બુદ્ધિયાલ બાઈજી. આના આ મોહ બંધાના બંધન તોડી માં મોહ માયાના બંધન તોડી એ તું અડીખમ ઊભી છો મારી તે તો બિરાજ સૌભાગ્યબાઈ, અબિરત સૌભાગ્યું છે તે બાઈ અમારા આયપણાનું આય, મારી તે તો બિરાજ સૌભાગ્યબાઈ. હવે કે આશા કરીને યાગને આવે નું બાળક તોલાય બાળ ખોલ લે ખેલી રામતા માડી એને રાખજે તું રબુરાય, વહમી વિપત આવતા બાળક માતુને સાદે થાય, નાદ સુને ત્યાં ને ઉડાવાલી જટ દ્રોડીને જાય, રમકડે હોય રામતા બાલક માતુને ભૂલી જાય, પણ માત ભૂલે નહીં બાળકને કદી જગ ભલે પલટાય, વિધાતા જો વેરાન બનીને અવળાય લેખે લે તો ધ્યાન દઈ જટ રાણ વાલી તું લેખમાં મારે મેં, તુજ બ્રહ્મા હારીશ યમ્માનો ને તુજ જો માને બાપ, રાજ કહે 3 લોક ની બાવળ એકને જળયું